ગુજરાતના અનેક શહેરો જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। અનેક વિસ્તારોમાં લોકો મુશ્કેલીઓમાં મુકાયા ત્યારે પોલીસ જવાનો માત્ર કાયદો વ્યવસ્થાની ફરજ સુધી સીમિત રહ્યા નથી, પરંતુ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે। અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ જવાનોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેજનું વિતરણ કરીને મદદનો હાથ લંબાવ્યો હતો। મુશ્કેલીની આ ઘડીએ પોલીસની આ કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી। ખાખીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સંકટના સમયમાં પોલીસ લોકોની સુરક્ષા સાથે તેમની સેવામાં પણ હંમેશા અગ્રેસર રહે છે। નમસ્કાર, હું ગુણવંત સરવૈયા, તમે જોઈ રહ્યા છો સ્વતંત્રતા ભારત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ। સામાન્ય રીતે જ્યારે પણ પોલીસનું નામ લેવામાં આવે છે ત્યારે મોટા ભાગના લોકોમાં મનમાં સૌથી પહેલા ડર, કડકાઈ, દંડ અને કાયદાનો ખૌફ જ ઊભો થાય છે। વર્ષોથી સમાજમાં એવી માનસિકતા બની ગઈ છે કે પોલીસથી જેટલા દૂર રહેવાય એટલું સારું। ઘણા લોકો માટે પોલીસ માત્ર ગુનો કરનારાઓ સામે કાર્યવાહી કરતી, દંડ વસૂલતી અથવા કાયદાનો અમલ કરતી એક કડક વ્યવસ્થા છે। પરંતુ હકીકત એ પણ છે કે જ્યારે સમાજમાં કોઈ મોટી મુશ્કેલી, કુદરતી આફત અથવા સંકટથી પ્રસાર થતો હોય છે ત્યારે સૌથી પહેલાં રસ્તા પર ઊભેલી સંસ્થાઓમાં પોલીસનું પણ નામ આવે છે। યુનિફોર્મથી પાછળ એક સંવેદનશીલ માણસ પણ હોય છે, જે પોતાની ફરજ સાથે માનવતાનો પણ એટલું જ મહત્ત્વ આપે છે। તાજેતરમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં પડેલા અતિ ભારે વરસાદે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કર્યું છે। સતત વરસેલા વરસાદના કારણે અનેક શહેરો, રસ્તાઓમાં પાણી ગળકાવ થઈ ગયા હતા। નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણથી લઈને કમર સુધી પાણી ભરાઈ ગયા અને અનેક ગામો સંપર્ક તૂટી ગયો। વાહનો પાણીમાં ફસાઈ ગયા અને હજારો લોકો પોતાના ઘરો, દુકાનો અને રસ્તાઓ પર મુશ્કેલી મુકાઈ ગયા હતા। ઘણા પરિવારો માટે આ વરસાદ માત્ર અસુવિધા નહીં પરંતુ જીવન બચાવવાનો સંઘર્ષ બની ગયો હતો। આવી વિકટ પરિસ્થિતિમાં જ્યારે મોટાભાગના લોકો સુરક્ષિત સ્થળો શોધી રહ્યા હતા ત્યારે ખાખી પહેરેલા પોલીસ જવાનો વરસાદ અને પાણીની પરવા કર્યા વગર લોકોની વચ્ચે પહોંચ્યા। સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અનેક વિડીયોમાં જોવા મળે છે કે ક્યાંક પોલીસ જવાનો કમર સુધીના પાણીમાં ઉતરીને વૃદ્ધોને બહાર કાઢી રહ્યા છે, તો ક્યાંક નાના બાળકોને ખંભા પર બેસાડીને સુરક્ષિત સ્થળે લઈ જઈ રહ્યા છે, તો કેટલાક મહિલાઓને હાથ પકડીને પાણીમાંથી પ્રસાર કરી રહ્યા છે। કેટલાક સ્થળોએ દિવ્યાંગ નાગરિકોને પણ સલામત સ્થળે પહોંચાડવા માટે પોલીસ જવાનો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા। માત્ર બચાવ કામગીરી પૂરતી જ પોલીસની ફરજ સીમિત રહી નથી। અનેક સ્થળોએ પોલીસ જવાનો દ્વારા ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં આવી, જેવી કે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને રાહત ટીમો સમયસર ઘટના સ્થળે પહોંચી શકે, પાણીમાં બંધ પડી ગયેલા વાહનોને બહાર કાઢવામાં મદદ કરવી, લોકોને જોખમી વિસ્તારોમાં જતા રોકવા, નદી અને તળાવના કિનારાઓ પરથી લોકોને દૂર કરવા માટે સતત જાહેર સૂચનાઓ આપવાનું કામ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું। ઘણા વિસ્તારોમાં લોકો કલાકો સુધી પાણીમાં ફસાઈ ગયા હતા ત્યારે પોલીસ દ્વારા સ્થાનિક વહીવટી તંત્ર, ફાયર બ્રિગેડ અને બચાવ દળો સાથે સંકલન કરીને લોકોને ખોરાકના પેકેજ, પીવાનું પાણી, દૂધ, દવાઓ અને અન્ય જરૂરી વસ્તુઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ક્યાંક વૃદ્ધોને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મદદ કરવામાં આવી, તો ક્યાંક ગર્ભવતી મહિલાઓને સુરક્ષિત રીતે સારવાર માટે મોકલવામાં પોલીસની મહત્વની ભૂમિકા જોવા મળી હતી। સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અનેક વિડીયો અને તસવીરો લોકોના દિલ જીતી રહ્યા છે। વરસાદમાં કલાકો સુધી ભીનાટ રહીને ટ્રાફિક નિયંત્રણ કરતા જવાનો પણ જોવા મળ્યા હતા। આવા દ્રશ્યોએ યાદ અપાવે છે કે પોલીસનું કામ માત્ર ગુનેગારોને પકડવાનું જ નથી, પરંતુ દરેક નાગરિકની સુરક્ષા સુરક્ષિત કરવાનું પણ છે। અવારનવાર પોલીસની કામગીરી અંગે ટીકા પણ થતી હોય છે। ક્યાંક વર્તન અંગે પ્રશ્નો ઊભા થાય છે, તો ક્યાંક કાર્યવાહી અંગે ચર્ચાઓ થાય છે।
લોકશાહીમાં સવાલ પૂછવાનો દરેક નાગરિકને અધિકાર છે અને જવાબદારી નક્કી થવી જોઈએ, પરંતુ જ્યારે એક જ પોલીસ પોતાના પરિવારથી દૂર રહીને પોતાના જીવનું જોખમ લઈને અજાણ્યા લોકોના જીવ બચાવવા માટે દિવસ રાત એક કરી દે છે, ત્યારે તેમની આવી સેવા અને સમર્પણને પણ એટલું જ સન્માન મળવું જોઈએ. ખાખી માત્ર સત્તાનું પ્રતીક નથી, તે જવાબદારીનું પણ પ્રતીક છે. યુનિફોર્મ પહેરેલા દરેક વ્યક્તિ પાસે લાગણી, પરિવાર અને પોતાની ચિંતાઓ હોય છે, છતાં ફરજ પહેલા રાખવાની શપથ તેને સામાન્ય માણસથી અલગ બનાવે છે. કુદરતી આફતો દરમિયાન પોલીસ જવાનોની કામગીરી એ વાતનો પુરાવો આપે છે કે મુશ્કેલ સમયમાં તેઓ માત્ર કાયદાના રક્ષક નહીં, પરંતુ માનવતાના સાચા સૈનિક બનીને ઊભા રહે છે. કુદરતી આફતો આપણને એક મહત્વનો પાઠ શીખવે છે કે આવી ઘડીએ સરકાર, વહીવટીતંત્ર, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ, NFRF અને પોલીસ જેવા તમામ તંત્રો એક સાથે મળીને કામ કરે ત્યારે વધુમાં વધુ લોકોના જીવ બચી શકાય છે. તેમ પોલીસની ભૂમિકા સૌથી વધુ દેખાતી હોય છે, કારણ કે લોકો સુધી સૌથી પહેલાં ઘણીવાર પોલીસ જ પહોંચતી હોય છે. આજે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ દ્રશ્યો વિડીયો નથી, પરંતુ લોકોના અનુભવ છે. જે લોકો ક્યારેક પોલીસથી દૂર રહેવા માંગતા હતા, એ જ લોકો આજે પોલીસ જવાનોને દિલથી સલામ કરી રહ્યા છે, કારણ કે મુશ્કેલી ઘડીએ શબ્દો નહીં પરંતુ કાર્ય બોલે છે. શાયદ એટલા જ માટે આજે એક વાક્ય લાખો લોકોની લાગણી બની ગયું છે. ખરા સમયે બતાવી ખાખીએ માનવતા. ખાખીની સાચી ઓળખ માત્ર કાયદાનો અમલ કરવાની નથી, પરંતુ સંકટની ઘડીએ સમાજની સાથે ખંભે ખંભો મિલાવીને ઊભા રહેવાની પણ છે. અંતે અતિ ભારે વરસાદથી આ વિકટ પરિસ્થિતિમાં પોલીસ જવાનોએ જે સેવા, સમર્પણ અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, તે લાંબા સમય સુધી લોકોના મનમાં વિશ્વાસ અને ગૌરવની લાગણી તરીકે જીવંત રહેશે. અને આખરે સ્વતંત્રતા ભારત સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજા મિત્રોને પણ આ માહિતી શેર કરજો. આભાર.